રંભા, એ રંભા, મારી ચા થઈ ગઈ હોય તો લાવ, કેટલી વાર છે? હા લ્યો, પી લ્યો ચા. તમારે તો ખાલી ઓર્ડર જ કરવા છે ને. આ ઘરમાં કેટલા કામ છે કેટલા નહીં તમારે ક્યાં જોવાનું છે? ક્યારના બરાડા પાડો છો, ચા લાવ ચા લાવ. હવે ઢીચી લ્યો ચા. મમ્મી, મારા પપ્પાની ચાની સાથે સાથે મારી ચા બનાવી છે કે નહીં? કેને તારી બાયડીને મને શું કહેશે? હું તારી માં છું, કઈ નોકરાણી નથી. ઓર્ડર ઉપર ઓર્ડર કરતો રહેશે, નાના મોટાની કઈ મર્યાદા છે કે નહીં? મેં તમારી પાસે ખાલી ચા મગાવી, એમાં નાના મોટાની મર્યાદા ક્યાંથી આવી? આવે છે ને એટલે કહું છું, હજુ કહું છું, તારી બાયડીને તું ઓર્ડર આપ. એને કે તારા માટે ચા લાવે. ઓકે મમ્મી. રાધી, એ રાધી, મારા માટે ચા લાવતો. શું છે? શું કેને બરાડા પાડો છો? રાડો પાડો એટલે શું? મારે ચા પીવી છે, મારી માટે ચા બનાવી દે. આ કપડાં ધોઉં છું, દેખાતું નથી તમને? એક સાથે મારે આ ઘરમાં કેટલા કામ કરવાના? અને આ તમારી બાજુમાં ઊભા ઈ તમારી માં હાથ ઉપર હાથ ધરીને ઊભા છે, એ તમને નથી દેખાતું ને? એને તમે કહેશો ને ચા બનાવવાનું તો એનું શરીર કઈ ઘસાઈ નહીં જાય. શું બોલી? મારું શરીર ઘસાઈ જાય એમ? ઓ શેક ચલ્લી કાકીડી જેવી, તને આવું બોલતા શરમ નથી આવતી? ના રે ના, બિલકુલ શરમ નથી આવતી. તમે કઈ મોટા સાહેબ છો તે હું ડરી જાઉં? આ ખાઈ ખાઈને શરીર ખર્ચ્યું છે, તો થોડું કામ કરશો ને તો શરીર ઘટશે. હાલ ભાઈ હાલ, આપણે ચા પીવાઈ ગઈ. આપણે આ લોકોના ઝઘડામાં નથી પડવું. આપણે ઓફિસે જવાનું મોડું થાય છે. હાલ, હું તો જો આયલો. હા, હવે મારે ચા નથી પીવી, ચાલો ઓફિસે. અરે મારી બેન રંભા, અરે મારી બેન કમળા, તું? વાહ મારી બેન વાહ, હું સવારમાં તને જ યાદ કરતી હતી. અને બોલ, તું મને મળવા પણ આવી ગઈ. આપણા મોલી કહેવત છે ને, શેતાન કા નામ લઈ આવો શેતાન હાજર. ના બેન ના, તું શેતાન નથી. થોડા દિવસ અમારા ઘરમાં રહે તો તને ખબર પડી જાય શેતાન કોને કહેવાય. કેમ છો જીજાજી, મજામાં ને? હા બસ મજા છે. હવે એક કામ કરો, તમે બે બેનું બેસો, વાતો કરો, અમે જઈએ છીએ ઓફિસે. સારું થયું માસી, તમે અમારા ઘરે આવી ગયા. અમારા ઘરમાં જીવતા જાગતા સાક્ષાત ભૂત રહે છે. એના હું તમને બહુ જલ્દી દર્શન કરાવીશ. માસી હવે તમે શાંતિથી બેસો, હું તમારા માટે મસ્ત મજાની મસાલાવાળી ચા બનાવીને લાવું, એકદમ કડક. હા માસી, તમારા જેવી. બાકી અમારા ઘરમાં તો ગમે એવી ચાલે હો. કમળા, હું તને એક વાત કહું, જો આ ઘરમાં છે ને કોઈની વાત સાંભળતી નહીં. ફક્ત મારી વાત જ સાંભળવાની અને એને જ મનમાં લેવાની. હા સારું બેન, હવે તું થોડી વાર બેસ, હું તારા રૂમમાં જઈને ફ્રેશ થતી આવું. અને હા, ચા છે ને રૂમમાં જ મોકલાવી દેજે. આ માસીજી આવ્યા છે તો કંઈક સારી રસોઈ બનાવવી પડશે ને. આજે રસોઈમાં શું બનાવવાની છે? મમ્મીજી, મને જે સારું લાગશે ને એ જ હું બનાવીશ. તમારે મને ખોટી સલાહ આપવાની જરૂર નથી. અને સાંભળ, હું આ ઘરની માલકીન છું અને તું મારા દીકરાની વહુ. કોઈ પણ જવાબ આપતા પહેલા છે ને 100 વાર વિચાર કરજે, નહીતર એક ઊંધા હાથની આપી દઈશ ને તો તારી 32 બહાર નીકળી જશે. અચ્છા, તમારી આટલી હિંમત, તમે મને લાફો મારશો? એકવાર હાથ અડાડીને તો જોવો, પછી જોવો અસલી ખેલ શરૂ થશે. ફક્ત લાફાની ક્યાં કરે છે? એક નાખીશ ને તો તારું આખું ડાચું ફરી જશે. સાચે મમ્મી? હાથ તો અડાડી જોવો તમે. આ 70 કિલોમાંથી તમારું 7 કિલો વજન ન ઘટી જાય ને તો મને કહેજો અને તમને બરાબર સબક શીખવાડીશ, નહીતર મારું નામ રાધી નહીં. અને હા, યાદ રાખજો, તમે સાસુ છો ને તો હું તમારી વહુ છું. અરે આ શું માંડ્યું છે? બસ 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 કરો બંને. રંભા, તું મને એક વાતનો જવાબ આપ કે તારે આ ઘરમાં કઈ વાતની કમી છે? તારે પતિ છે, દીકરો છે, વહુ છે, આટલું સારું ઘર છે, કુમાર પણ સારું કમાય છે અને તારો દીકરો પણ સારું કમાય છે, તો તને કમી કઈ વાતની છે? શાંતિ શાંતિ. જો આ લોકો મને શાંતિ લેવા દે ને તો મારે શાંતિ લેવી છે. બેન,
તું આ વાતમાં છે ને સાવ ખોટી છે. અને જગતનો નિયમ છે કે જેવું આપણે વાવશું ને એવું જ આપણે લણશું. જો તું કોઈને પ્રેમ આપીશ ને તો એ સામેથી તને પ્રેમ આપશે. તું કોઈને નફરત કરીશ ને તો સામેથી તને નફરત જ મળશે. હા માસી, આ વાત તમે એકદમ સાચી કહી. બેટા રાધી, હું તો તને એક જ વાત કહીશ કે સંસ્કાર, મર્યાદા, લાજ આ બધું સ્ત્રીનું ઘરેણું છે. અને આમાંથી એક પણ વસ્તુ ઘટતી હોય ને બેટા તો એના વર્તનમાં દેખાઈ આવે. માટે બેટા આપણે આપણા સંસ્કારને ક્યારેય ભૂલવા નહીં, મર્યાદાને ક્યારેય ચૂકવી નહીં. મા બાપની લાજને કલંક લાગે ને એવું ક્યારેય નહીં કરતી બેટા. વાહ મારી બેન વાહ, તે જે વાત કરીને એ સાંભળીને તો મને મજા આવી ગઈ. બેન, રહી વાત જમવાની, તો પૂરા ભાવથી અને પ્રેમથી બનેલો અનાજનો એક દાણો પણ છે ને મીઠો લાગે છે. અને મન વગરના બનાવેલા 32 જાતના ભોજન પણ કડવા લાગે છે. હું તો એમ કહું છું કે તમે દાળ ને રોટલો બનાવો, હું પણ એ પૂરા ભાવથી જમીશ. જોયું રાધી, મારી બેને શું કહ્યું એ? અને તમે પણ સાંભળ્યું ને કે તમારી બેને તમને શું કહ્યું? માસી, આમને તો ગમે એટલું સમજાવો, પાણા ઉપર પાણી રેડા બરોબર છે. જોયું બેન, આણે મને પાડી કીધી. તું પાડી, તારું ખાનદાન પાડું, તારા મા બાપ પાડા. બસ બસ બેટા, આ લોકોને જે સારી લાગે ને એ રસોઈ તું બનાવી નાખ. અને ચાલ રંભા, ચાલ બહાર ચાલ. માધવ, એ માધવ, ઓલી તારી ફાઇલ મેં જોઈ. એ ફાઇલ કેમ એમ છે? ફાઇલ તો ફાઇલ હોય ને પપ્પા. અરે એમાં શું છે? ફાઇલમાં ડોક્યુમેન્ટ છે. એ ડોક્યુમેન્ટ બધા પૂરા છે? હા પપ્પા. હું હા પપ્પા, એમાં 3 ડોક્યુમેન્ટ ઓછા છે. એ કોણ લાવશે? તારો બાપ લાવશે? અને તને જે કામ ચીંધ્યું છે એ કોઈ રીતે બરાબર કર્યું છે? બધું મારે જ પૂરું કરવું પડે છે. અરે પપ્પા, એમાં શું થઈ ગયું? થોડુંક કામ તમે કરો તો કાંઈ ઘસાઈ નહીં જાઓ. અરે ઘસાઈ જવા વાળીને તું મને આવું કહે છે? હાલ નીકળ અહીંથી. અરે શું વાત છે, જરા મને પણ જણાવો. કેમ રાડા રાડ કરો છો? આજકાલની પ્રજા મા બાપની સામે બોલે છે. બોલો, કાંઈ પૂછ્યું થતું નથી. કાંઈ પણ પૂછીએ એટલે હાજર જવાબી. કોની સામે વાત કરું છું, કોને જવાબ આપું છું, એ કંઈ જોવાનું જ નહીં. હા બેટા, જો આ જગતની અંદર મા બાપ અને ગુરુ ત્રણેય પૂજનીય છે. બેટા, થોડોક તો વિચાર કર, તારા મા બાપે તને મોટો કરવામાં કેટલું બલિદાન આપ્યું છે, કેટલી વસ્તુના ત્યાગ કર્યા હશે. સાચું કહું ને માસી, તો મારાથી કોઈનું કાંઈ સંભળાતું જ નથી. બેટા, તારે ક્યાં કોઈ પારકાનું સાંભળવાનું છે? તારા પોતાના જ સંભળાવે છે ને, તારા વડીલ જ સંભળાવે છે ને. અને કોક દિવસ નમતું જોખવું પણ સારું છે. જે નમે છે ને એ જ ઈશ્વરને ગમે છે. બેટા, કોઈ જાતનું અભિમાન કરવું સારું નથી. અભિમાનનું પરિણામ ક્યારેય સારું નથી આવતું. હા, બરાબર છે. અને એક વાત કુમાર તમને પણ કહી દો કે વાત વાતમાં ગુસ્સો કરવો એ સારી વાત નથી. અને ગુસ્સો કરવાનો પણ કોની ઉપર? આપણા સંતાનો ઉપર. અરે સંતાન તો વાવેલું છોડ છે. જો એનું સમયસર સારું સિંચન કરવામાં ન આવે ને તો એનું પરિણામ બહુ જ ખરાબ આવે છે. વાત વાતમાં ગુસ્સો કરવાથી ઘરના સભ્યો ઉપર ઊંધી અસર પડે છે. ઘરમાં એક વ્યક્તિનો ચીડિયો સ્વભાવ હોય ને તો આખા ઘરને સહન કરવું પડે છે. હા, આ તમારી વાત તો માનવા યોગ્ય છે. સોરી માસી, મારાથી ભૂલ થઈ ગઈ. જો બેટા, માફી તારે મારી માંગવાની જરૂર નથી. જો તારે માંગવી જ હોય ને તો તાર પપ્પાની માંગ. સોરી પપ્પા, ગુસ્સામાં જો મારાથી વધારે બોલાઈ ગયું હોય ને તો મને માફ કરજો. પણ કમળાબેન, આ ઘરમાં હજુ એક કૂતરા બિલાડાની જોડી છે, એનું કંઈક કરો ને. એનું પણ સમય આવશે ને એટલે બધું થઈ જશે. હવે તમે બાપ દીકરો બેસો, હું મારું કામ પતાવું. થોડા સમય પછી. રાધી, એ રાધી, બોલો, આ બુમબરાડા પાડવાનું કારણ શું છે? મેં તને કેટલી વાર કીધું છે કે મારા રૂમની સાફ સફાઈ તારે પહેલા કરવાની. આ જો બધું જેમ ભાવે એમ પડ્યું છે. ટેબલના ખાનામાં જો મોજા લટકે છે. મેં તને કેટલી વાર કીધું કે મારો રૂમ સૌથી પહેલા સાફ કરવાનો. પણ નહીં, મહારાણી છે ને, સાંભળે કોનું?
શું કહ્યું તમે? મહારાણી? તો સાંભળો, મહારાણી છે ને એ કોઈ દિવસ કામ કરે નહીં, બીજા પાસે કામ કરાવે, સમજ્યા? આ તારો 1.5 વેતનો જીબડો છે ને ઈ તારા ડાચામાં જ રાખજે, નહીતર મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હા, એ તો અમને ખબર જ છે કે આખા જગતમાં તમારાથી ભૂંડું કોઈ નથી. અરે પણ શું ચાલી રહ્યું છે આ તમારા બંને વચ્ચે? શું જગત ને શું ભૂંડું, શેની વાત કરો છો તમે બંને? સારું થયું કમળા, તું આવી ગઈ. જો હું તને એક સરસ મજાની વસ્તુ બતાવું. આ જો ને મારો રૂમ દેખાય છે ને, બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે, અને આ વહુને કોઈ જાતનો સેન્સ જ નથી. એને ખબર જ નથી પડતી કે મારો રૂમ સૌથી પહેલા સાફ કરવો જોઈએ. કેમ આ ઘરમાં આના સિવાય મારે બીજું કોઈ કામ છે જ નહીં? એક મિનિટ બેન, પેલા હું તને કહીશ. આ બેડરૂમ કોનો છે? તારો છે ને બેન? તો આપણો જ બેડરૂમ આપણે જ સાફ કરવામાં કઈ નાના બાપના ન થઈ જઈએ. અને એવું ક્યાં લખ્યું છે કે વવે જાગતા વેત પેલા સાસુની સંભાળ લેવાની, પેલા સાસુનો રૂમ સાફ કરવાનો? અરે એ બિચારીને ઘણા બધા કામ હોય, આ એક જ કામ થોડું છે? એકબીજાની ભૂલો કાઢવાથી, ઝઘડા કરવાથી શું મળે છે તમને બંનેને? બરાબર છે માસી. બરાબર છે નહીં, બરાબર તો હવે થશે. મને એક જવાબ આપ કે તારા સાસુનું કામ ટાઈમસર નથી થયું તો તારા સાસુએ તને 2 વેણ કહી દીધા, તો એ સાંભળવામાં કઈ તું નાના બાપની નથી થઈ જવાની. ખાલી એટલું કહી દીધું હોત કે મમ્મી સોરી, મારી ભૂલ થઈ ગઈ, હું તમારું કામ હમણાં કરી આપું છું. પણ નહીં, તમે બંને એકબીજાને નીચા દેખાડવાની કોશિશ કરો છો. સાચું કહું ને તો તમારા બંનેમાં અભિમાન નહીં પણ હું પણ છે. આ હું પણાને દૂર કરો અને થોડોક વિવેક લાવો ને તો સારું છે. પણ બેન, તું મારી વાતને કોઈ દિવસ સરખી રીતે નહીં સમજી શકે. કેમ? તારી વાતને સમજવા માટે મારે અલગથી મગજ લગાડવું પડશે? અરે મારી બેન, તું આ ઘરની વડીલ છે, મોટું મન રાખીને માફ કરતા શીખી જા. કોઈની પણ ભૂલ હોય મોટું મન રાખીને માફ કરી દેવાય, કારણ કે માફી માંગનાર કરતા માફી આપનાર મહાન હોય છે. બેન, આમ વાતે વાતે ઝઘડા કરવાથી ઘરની રોનક વધશે નહીં, પણ તમે બંને હળી મળીને સંપીને રહો ને તો આ ઘરની રોનક વધી જશે. સોરી માસી. તારે માફી માંગવી ને તો મારી નહીં, તારા સાસુની માંગ. સોરી મમ્મી. ઓકે. જો બેન, પાછું આટલું સમજાવું છું પણ તારા મગજમાં વાત જ નથી ઉતરતી. પ્રેમથી બોલ. ઓકે બેટા. એવું ને બાત. ચાલો હવે બંને એકબીજાના કે પોતપોતાના કામે વળગી જાવ. ચાલો બેટા, તું પેલા છે ને તારા સાસુનો બેડરૂમ સાફ કરી નાખ, અને બેન તું મારી સાથે ચાલ. મને મોઢું વસ્તુ રાખજો. હા. બીજા દિવસે. શું કરો છો? દેખાતું નથી, ગેમ રમું છું. તો આટલા ગુસ્સાથી શું કામ જવાબ આપો છો? મેં તમને પ્રેમથી પૂછ્યું તો તમારે પ્રેમથી જવાબ આપી શકાય ને? અરે મારી જાનું, મોબાઈલ જોઈ રહ્યો છું અને ગેમ પણ રમી રહ્યો, તો બોલ. આમ જ ને, બસ. ભલે ને તમે ખોટું એક્ટિંગ કરીને બોલ્યા, પણ બહુ મજા આવી ગઈ. તો સાંભળો, હવે આવતા વીકમાં તમારી બર્થડે છે, તો તમારા બર્થડે પર હું એક બહુ મસ્ત ગિફ્ટ આપવાની છું. મસ્ત ગિફ્ટ? પણ આ મસ્ત ગિફ્ટ માટે પૈસા તો જોઈએ ને. પૈસા ક્યાંથી લાવીશ? અરે તમે એની ચિંતા ના કરો, મારા પિયરમાંથી જેટલા પણ પૈસા આવ્યા હોય ને એ બધા મેં ભેગા કર્યા છે. એમાંથી જ હું તમારા માટે ગિફ્ટ લાવીશ, અને એ પણ તમારી મનપસંદ. પછી ભલે ને તે ગમે તેટલા રૂપિયાનું હોય. અરે વાહ, ખૂબ સરસ. પણ આમ જો, તારા સાચવેલા પૈસામાંથી ગિફ્ટ લેવાની કાંઈ જરૂર નથી. હું તને ગિફ્ટ લેવા માટે પૈસા આપીશ. ઓકે માધવ, યુ સો ગ્રેટ. સાચું કહું ને તો આ દ્રશ્ય જોવા માટે મારી આંખો તલ પાપડ હતી. બધા સાથે બેસીને સંપીને વાતો કરો ને એ તો બહુ જ સારું. જે ઉલઝનને લઈને હું અહીં આવી હતી ને, આજે બધું જ સરખું થઈ ગયું. આવો ને માસી, અહીંયા બેસો ને. અરે કઈ ઉલઝન બેન?
આ તમારા ઘરના ઝઘડા, તમારા બધાના મન મુટાવ, સાચું કહું ને તો તમે ઘરમાં 4 વ્યક્તિ છો, પણ 4 દિશા જેવા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જે ક્યારેય ભેગા જ ન થઈ શકે. પણ જોયું ને, મેં તમને એકબીજાને ભેગા કરી દીધા. હવે તમે બધા હળી મળીને રહ્યો, એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા રહ્યો. પછી જુઓ તમારી જિંદગી એક ફૂલની માફક ખીલી ઉઠશે. હા બેન હા, તારી વાત એકદમ સાચી છે. હા માસી, તમે જે શબ્દો કહ્યા ને તે મેં કાનમાં ધારણ કરી લીધા હતા. પછી મેં એના ઉપર અમલ કર્યો. આજે મને ખુદને કંઈક અલગ જ ફીલ થાય છે, કંઈક અલગ જ લાગે છે, અને આજે મને સમજાય છે કે ભૂલ મારી જ હતી. માસી, તમે જે અરીસો બતાવ્યો ને તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા હો માસી, તમારા આ પગલા જ્યારથી અમારા ઘરમાં પડ્યા ને ત્યારથી અમારા ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. અને ઘરમાં બધાનો ચીડિયો સ્વભાવ હતો ને એ એકદમ શાંત થઈ ગયો. અને હા બેન, આજે મને ખુદને બધાની વેલ્યુ શું હોય ને એ ખબર પડી ગઈ છે, અને સમજાઈ પણ ગયું છે. તો તમારા ઘરે મારું આવવું સાર્થક રહ્યું એમ જ ને? તો ચાલો હવે હું રજા લઉં. ના ના બેન, એમ ન જવાય, અમે તને એમ નહીં જવા દઈએ. બોલો બોલો, તમારા બધાનું શું કહેવું છે? હા બેન, તમે એમ ના જઈ શકો. તમારા બધાની લાગણી હું સમજુ છું, પણ અત્યારે મેં સ્કૂલમાં 10 દિવસની રજા મૂકી છે. આ 10 દિવસનો પગાર હું લઈશ તમારા પાસેથી. મજાક કરું છું, પણ હવે જ્યારે અમારે વેકેશન પડશે ને ત્યારે અમે બધા સાથે આવીશું. હવે મને જવાની કોઈ નહીં ના પાડે. ઓકે, જય શ્રી કૃષ્ણ. ઓકે બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેન. મમ્મી, આઈ લવ યુ મમ્મી. ઇટ્સ ઓકે બેટા. મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ પણ કરજો. અમારા વિડીયો એક આત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે મૂકવામાં આવે છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.